સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે. તો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસના ઉમેદવાર સમર્થકોને પોલીસ ધમકાવતી હોવાનો આરોપ છે. ભાજપના નેતાઓ પોલીસ તંત્રનો ખોટી રીતે ઉપયોગ કરતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો. તો કેટલાક પોલીસ કર્મચારી ભાજપના નેતાઓના હાથા બની અને કામ કરી રહ્યા છે તેવો આક્ષેપ લગાવાયો છે. ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ કે જેમણે માંગ કરી છે. ગુજરાતમાં કે ભારત દેશની મહિલાઓએ જોયા હતા એ સપનાઓને કોંગ્રેસ નહીં ભારતીય જનતા પાર્ટી તોડી રહી છે. એટલા માટે આ ચોક્કસપણે કહી શકું કે જ્યારે કોંગ્રેસના પહેલા વહેલા એની બેસન્ટ છે એમને કોંગ્રેસના ભારતભરના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એ પછી સરોજની નાયડુ હોય કે તમે કોંગ્રેસનો ઇતિહાસ જોતા આવો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તરીકે પણ મહિલાઓએ ભાગીદારી કરી હતી અને કોંગ્રેસની સાથે જોડાઈને જે ભાગીદારી કરી હતી એ મહિલાઓને માન સન્માન આપવાનું અને જે મહિલાઓને પોતાની ખુમારીથી જીવતા જે શીખવાડવાનું કામ છે કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. મહિલા અનામત સંદર્ભે સમગ્ર ભારતીય જનતા પાર્ટી જે રીતે જૂઠાણાઓ ફેલાવી રહી છે અને ખોટો દુષ્પ્રચાર કરી અને વિપક્ષને બદનામ કરે છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે ક્યાં મોઢે તમે નારી વંદના અને નારી ગૌરવની વાતો કરો છો? આ દેશને પ્રથમ લોખંડી વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આપનાર, દેશના મહિલા રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રતિભા પાટીલ, દેશના પ્રથમ લોકસભાના સ્પીકર મીરા કુમારી જેવા અનેક દિગ્ગજ મહિલા નેતાઓ કોંગ્રેસ પક્ષે જ આપ્યા છે. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ પોતાના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન જ તે પંચાયતી રાજમાં 33% અનામત જે છે એ મહિલાને સીધી ભાગીદારી આપી અને સત્તાના સૂત્રો જે છે એ સોંપ્યા. તેના કારણે જ આજે દેશની દરેક રાજકીય પાર્ટીઓમાં અનેક મહિલાઓ નેતાઓ ઉભરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટને આપ્યું છે અને લોકો જાણી ગયા છે આ વાત. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી વલખા મારી રહી છે. એટલે અમુક જગ્યાએ જે અમારા ઉમેદવારો છે એમની સાથે પ્રચારમાં જે લોકો ટેકેદારો જોવા મળતા હોય એમને ક્યાંક ચોક્કસ પોલીસ કર્મીઓ દ્વારા ધાકધમકી આપવામાં આવે છે. રાજકોટ પોલીસ તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે, પણ 2-3 અધિકારીઓના હિસાબે સમગ્ર રાજકોટના પોલીસ તંત્રને છાંટા ન ઉડે એ પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે 1-2 અધિકારીઓની ભૂલથી સમગ્ર જે આપણું રાજકોટનું કાયદા તંત્ર પોલીસ તંત્ર છે એને છાંટા ન ઉડે એવી વ્યાપક ફરિયાદો અમને મળતા આજે રાજકોટના ચૂંટણી અધિકારી શ્રી એટલે કે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રીને અમે રજૂઆત કરવા જવાના છીએ. અને